નાળીને પાણી સાથે સરખાવી શકાય। પાણીનો કોઈ રંગ નથી કે કોઈ આકાર નથી। પાણીને તમે કોઈ પણ વાસણમાં નાખો તો તે એનો આકાર લઈ લે છે। એવી જ રીતે નારી પણ આ બે મોટા અમૂલ્ય ગુણોને લીધે પૂજવા યોગ્ય છે અને મહાન છે। આ નારી જ્યારે રંગમંચ પર, ટીવી પર કે પડદા પર આવે છે ત્યારે તેના પાત્રને કે તેના પાત્રમાં ઓતપ્રોત થઈ તે ભૂમિકાને જીવંત બનાવી દે છે। આજે આપણે એવી જ એક નારીની વાત કરવાની છે કે જેણે હિન્દી ફિલ્મોમાં તો પોતાનું નામ બનાવ્યું જ, સાથે સાથે મૂળ ગુજરાતી અભિનેત્રી હોવા છતાં ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનું ખૂબ નામ બનાવ્યું અને ગુજરાતના દર્શકોને ગુજરાતી ફિલ્મ ઘેલા કર્યા। તેમની ફિલ્મો એટલી સુપરહિટ રહેલી કે તેમને લોકો ગુજરાતી ફિલ્મની એક્શન ક્વીન તરીકે ઓળખવા લાગેલા। તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। આ અભિનેત્રીનું નામ છે જાજરમાન ગુજરાતી અને હિન્દી ફિલ્મોના અભિનેત્રી અરુણા ઈરાની। અરુણા ઈરાનીએ ગુજરાતી ફિલ્મોમાં અને હિન્દી ફિલ્મોમાં ઘણી બધી ફિલ્મો કરી છે। ત્યારે અરુણા ઈરાનીએ શરૂઆત હિન્દી ફિલ્મોથી કરી હતી, જે આપ જાણતા હશો। અમુક લોકો તો અમારા કરતાં પણ વધારે જાણતા હશે, પણ મેં અમુક માહિતી એવી એકઠી કરેલી છે કે જેને આપ ક્યાંય સાંભળી હોય કે ન પણ સાંભળી હોય તો અરુણા ઈરાનીના ચોપડે 500 જેટલી ફિલ્મો બોલે છે અભિનયથી। તો દરેક માનવીને કુદરત એક તક આપતું હોય છે, એવી જ રીતે અરુણા ઈરાનીને પણ બાળ વયમાં એટલે કે કિશોરી વયના જ્યારે તેઓ હતા ત્યારે એક તક કુદરતે આપેલી। સિટીઝન ફિલ્મ્સના બેનરમાં બનતી એક ફિલ્મ ગંગા જમના, જેમાં દિલીપ કુમાર અને વૈજયંતી માલા હતા। આ ફિલ્મના એક ગીત ઇન્સાફ કી ડગર પે બચ્ચો દિખાઓ ચલ કે, જેના માટે આ ફિલ્મ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે આ ફિલ્મ માટે અભિનેત્રી અરુણા ઈરાની પણ ઓડિશન આપવા માટે ગયેલા। આ ગીતના એક દ્રશ્યમાં કેટલાક બાળકોની જરૂર હતી, જેના માટે ઓડિશન લેવામાં આવવાના હતા। તો જે સોસાયટીમાંથી ઓડિશન લેવામાં આવવાના હતા, સ્ક્રીન ટેસ્ટ દેવા માટે અરુણા ઈરાની ગયા, ત્યારે ત્યાં બાળકો જે ઓડિશન આપવા આવેલા હતા તેમને કોઈ કોલા કે કોઈ ઠંડુ પીણું પણ મળતું હતું અને સાથે બિસ્કિટ પણ મળતા હતા ઓડિશન દેવા આવતા બાળકોને। તો અરુણાની ફક્ત કોલા કે ઠંડુ પીણું પીવા માટે જ ગયા હતા કે બિસ્કિટની લાલચ માટે તેઓ ત્યાં ઓડિશન આપવા માટે ગયેલા હતા અને તેમણે ઓડિશન સ્ક્રીન ટેસ્ટ આપ્યો, કોલા પીધું, બિસ્કિટ પણ ખાધા। તે સમયે તેઓ ત્યાં બેઠા હતા ત્યારે દિલીપ કુમાર ત્યાંથી ગુજર્યા, એટલે નીકળ્યા ત્યાંથી અને અરુણા ઈરાનીને તેમણે જોયા તો એકદમ ગભરાટ વિનાના, ડર વિનાના આ ચહેરા સાથેની બાળકીને તેમણે જોઈ અને દિલીપ કુમાર પ્રભાવિત થઈ ગયા અને તેમણે તેમને નજદીક જઈને પૂછ્યું કે ઓડિશન આપવા આવેલા છો? તો અરુણા બેને કહ્યું કે હા। તો ત્યારબાદ નીતિન બોઝે, ફિલ્મના ડિરેક્ટર નીતિન બોઝે અરુણા ઈરાનીને એક ડાયલોગ આપ્યો, જે ડાયલોગમાં પણ અરુણા ઈરાની પાસ થઈ ગયા। આમ તેમની હિન્દી ફિલ્મ ગંગા જમનામાં એન્ટ્રી થઈ। ધીરે ધીરે આગળ જતાં જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ અરુણા ઈરાની હિન્દી ફિલ્મોમાં નાના મોટા રોલ પણ ભજવવા, ત્યારે તેઓ એઝ એ ડાન્સર તરીકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા, જેમાં પહેલાં હેલન હતા અને ત્યારબાદ અરુણા ઈરાનીની એઝ એ ડાન્સર તરીકે
હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી થઈ. ક્યારેક ક્યારેક આ ડાન્સર તરીકે કામ કરતાં કરતાં નાની મોટી ભૂમિકાઓ પણ મળી જતી હતી. અને ત્યારે મહેમૂદ અને શોભા ખોટેની જોડીએ ધૂમ મચાવેલી હતી. અને અરુણા ઈરાનીના આવવાથી મહેમૂદ અને અરુણા ઈરાનીની જોડીએ પણ હિન્દી ફિલ્મ દર્શકોને ખૂબ જ હસાવ્યા છે. અરુણા ઈરાનીના નાટકોની વાત કરીએ તો તેમણે તખ્તા પર પણ ખૂબ જ સુંદર અભિનય આપેલો છે. પાનેતર નામનું તેમનું નાટક એકદમ સુપર હિટ રહ્યું હતું, જેમાં પદ્મા રાણી મુખ્ય અભિનેત્રી તરીકે હતા અને અરુણા ઈરાનીએ તેમાં અભિનય કરેલો હતો. ત્યારબાદ તેમનું એક હજી નાટક અમે જેવા તેવા નથી હો અને પહેણ્યા એટલે પ્યારા લાડી જેવા નાટકો પણ અરુણા ઈરાનીએ ભજવ્યા હતા, કે જેમાં અભિનય કરી અને દર્શકોની વાહવાહી તેમણે મેળવેલી છે. અરુણા ઈરાનીનો જન્મ મુંબઈમાં જ થયેલો છે અને ઉછેર પણ તેમનો મુંબઈમાં જ થયેલો છે. તેમના 5 ભાઈઓ અને 3 બહેનો વિશેનો અમારો એક એપિસોડ છે, કે જેમાં તમે તેમના ભાઈઓ અને બહેનો વિશે પૂરી માહિતી મેળવી શકો છો. તે એપિસોડ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો, જેમાં પહેલા ભાઈ ફિરોઝ ઈરાની જેઓ ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. બીજા દિગ્દર્શક ઇન્દ્ર કુમાર, કે જેઓ પણ હિન્દી ફિલ્મોમાં સફળ દિગ્દર્શક છે. અદી ઈરાની પણ હિન્દી ફિલ્મોમાં દેખાય છે. એક બલરાજ ઈરાની પણ છે, હિન્દી ફિલ્મ નિર્માતા. એક સુરેખા દેસાઈ તેમના બહેન છે અને એક ચેતના સુરી જે પણ તેમના બહેન છે. તેમના વિશેનો પૂરો એપિસોડ આપ અમારી ચેનલ પર જોઈ શકો છો, જે એપિસોડની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અરુણા ઈરાની ગુજરાતી છે અને તેઓ ગુજરાતી નાટકોમાં અભિનય પણ કરતા હતા. ત્યારે જ ગુજરાતી ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક ચંદ્રકાંત સાંગાણી પણ રંગમંચ પર તખ્તા પર અભિનય કરતા હતા અને લખતા પણ હતા. તે સમયે જ તે બંનેની મુલાકાત એક રંગમંચ પર થઈ હતી. તે સમયે જ ચંદ્રકાંત સાંગાણીએ નક્કી કરી નાખેલું કે મારે એમને અરુણા ઈરાનીને લઈને જ કોઈ ફિલ્મ બનાવવી છે. ત્યારે તે સમય દરમિયાન જ સંજીવ કુમાર પણ તખ્તો ગજવવા લાગી રહ્યા હતા અને ગજવી રહ્યા હતા. તો ત્યારે ચંદ્રકાંત સાંગાણીએ એમની ફિલ્મ મારે જાવું પહેલે પારનો તખ્તો નક્કી કર્યો અને એમાં અરુણા ઈરાની અને સંજીવ કુમારને લઈને આ ફિલ્મ બની, જે ખૂબ જ સુપરહિટ રહી હતી. આમ અરુણા ઈરાનીનો ગુજરાતી ફિલ્મમાં પ્રવેશ થયો. મારે જાવું પહેલે પાર ફિલ્મથી શરૂઆત કરીને અરુણા ઈરાનીએ લગભગ 70 કરતાં વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં મારે જાવું પહેલે પાર, કલાપી, મજિયારા હૈયા, વિધિના લેખ, સંતુ રંગીલી, મારી હેલ ઉતારો રાજ, કંચન અને ગંગા, રજપૂતાણી, રંગીલી ગુજરાતણ, જોગ સંજોગ, ગંગાપુરની ગંગા, ગામડાની ગોરી, છેલ છબીલી સોનલ, વિફરેલી વાઘણ, સોહાગણ, રણચંડી, ચરોતરની ચંપા, ગંગાપુરની ગંગા, ફૂટપાથની રાણી, જમનાબની જગદંબા, ખબરદાર, મા વિના સૂનો સંસાર, રામ રાખે અને કોણ ચાખે, વેરની આગ, વેરના વળામણા, લોહીનું તિલક, ખરાખરીનો ખેલ, દીકરી ચાલી સાસરીએ, માલો નાગ દે, સગા સૌ સ્વાર્થના વગેરે 70 કરતાં વધારે ગુજરાતી ફિલ્મોમાં તેમણે અભિનય કરેલો છે. જ્યારે સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદીની જોડી ગામે ગામ વખણાતી હતી, ત્યારે અરુણા ઈરાની અને કિરણ કુમારની જોડીએ પણ ધૂમ મચાવી હતી. અરુણા ઈરાનીએ કરેલા ડબલ રોલ કંચન અને ગંગાએ તો અમદાવાદમાં રજત જયંતિ પણ ઉજવી હતી અને તરખાટ મચાવી દીધો હતો.
ગુજરાતી ફિલ્મો પર એક મહેણું રહ્યું છે કે હીરો લગભગ ગુજરાતી હોય અને હિરોઈન બિન ગુજરાતી હોય, ત્યારે અરુણા ઈરાની અને રાગિણીએ આ મહેણું ભૂંસવાનો પ્રયાસ કરેલો છે અને એમાં તેઓ એકદમ સફળ પણ રહ્યા છે. કોઈ મજનુ જેવો જોઈએ, એક મતવાલી માશુકને કોઈ રંગીન મેવો જોઈએ, કોઈ મજનુ જેવો જોઈએ, એક લટકાળી લેલાને કોઈ મજનુ જેવો જોઈએ. હાલ તેઓ પોતાના પતિ કુકુ કોહલી સાથે મુંબઈમાં રહે છે અને હિન્દી ટીવી સિરિયલો પણ કરેલી છે. તેમની કેટલીક હિન્દી ટીવી સિરિયલોમાં દેશ મેં નિકલા હોગા ચાંદ, मेहंदी तेरे नाम की, ज़मीन से आसमान तक, रब्बा इश्क न होवे, वैदेही, नागिन, डोली सजा के વગેરે જેવી ટીવી સિરિયલોનું તેમણે નિર્માણ પણ કર્યું છે અને તેમાં અભિનય પણ કર્યો છે. તો મિત્રો, અરુણા ઈરાનીની આ ગુજરાતી અને હિન્દી ફિલ્મોની સફર આપને કેવી લાગી તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.